ધાનપુર તાલુકાના ખલતા ગામે 2 કિલોમીટર તૂટેલો રસ્તો મળી આવેલ છે। ગ્રામ લોકોને આવવા જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। રાહદારીઓ ભારે પરેશાન છે કારણ કે મોટા ઊંડા ખાડા પડી ગયેલ છે, જે કારણે રાહદારીઓને અવર જવરમાં પણ ભારે તકલીફ પડે છે, જ્યારે બાઇક ચાલકોને પડી જવાનો ભય સતાવી રહ્યો છે। પરંતુ આ નાળો બનાવવામાં તંત્ર રસ દાખવતું નથી તેમ લાગી રહ્યું છે અને બાઇક ચાલકોને પડી જવાનો ભય સતાવી રહ્યો છે। ધાનપુર તાલુકાનું ખલતા ગામ રોડ પસાર થાય, જ્યાં મોટી સંખ્યામાં રોજ વાહનોની અવર જવર હોય, પરંતુ સુકેટ ઉપર ભારે મોટો ખાડો પડી ગયો છે, જે કારણે બાઇક ચાલકોને અકસ્માતનો પણ ડર સતાવી રહ્યો છે। સદર નાળાની આજુબાજુ પાસે શાળા આવેલી હોય, અવર જવર કરતા શાળાના બાળકો તથા ગ્રામજનોને તકલીફનો સામનો કરવો પડે છે। વરસાદી વાતાવરણમાં ખાડામાં પાણી ભરાયેલા હોય, જેથી ખાડાનો અંદાજ આવતો નથી અને બાઇક ચાલક ખાડામાં કૂદી જાય છે। ત્યારે ગ્રામજનો જણાવી રહ્યા છે, છેલ્લા 4 વર્ષથી આ બ્રિજ તથા રસ્તાના રિપેરિંગની કામગીરી કરવામાં આવી નથી। આ ખાડામાં વાહન કૂદી જાય અને કોઈને ઈજા થાય તો જવાબદારી કોની તે પ્રશ્ન થઈ પડ્યો છે। તાત્કાલિકપણે મોટો ખાડો પૂરવામાં આવે તેવી પ્રજાની માંગ ઉઠી છે। ખલતા ગામના છેલ્લા ઘણા સમયથી મોટો ખાડો પડી ગયો છે, જે કારણે અવર જવર કરવામાં વાહન ચાલકોને ભારે તકલીફ હોય। પાસે શાળા આવેલ હોય, શાળાએ જતા બાળકોને પણ ખૂબ તકલીફ પડી રહી છે। બ્રિજ સાંકડો અને ટ્રાફિક વધુ હોય, જે કારણે ખાડાને લઈ રાહદારીઓ અટવાઈ ગયા છે। અગાઉ 3 થી 4 બાઇક ચાલકો સદર જગ્યા પર પડી ગયા। સદનસીબે તેઓને કોઈ જાનહાનિ પહોંચી નથી, પરંતુ ભવિષ્યમાં અકસ્માતની સંભાવના રહેલ છે, જેથી પડેલ ખાડો વહેલી તકે પૂરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર સરપંચ મસાયા, ધાનપુર, દાહોદ।